સમાજ સર્વાંગીક વિકાસ, હા હું એવી વાતો કરું છું કે અમુકને નહીં ગમે, ચોખ્ખે ચોખ્ખું કહું છું, નહીં ગમે અમુક, કારણ કે અમુકને અગવડતા થશે એનાથી. દીકરીઓને ખીલવા દો, દીકરીઓને ઉડવા દો, દીકરીઓને પંખો આપો, હા એને સમજ સાથે એના સંસ્કારના પાયા મજબૂત કરીને. હું હંમેશા એક વાત કહેતી હોઉં, મને જેટલી મારા ઉંમરની જેટલી છોકરીઓ, મારાથી નાની ઉંમરની છોકરીઓ મળે ને, હું હંમેશા એક વાત કહેતી હોઉં, અને એ વાત મારે તમારી સામે પણ મૂકવી છે. હું મારી જાતને બંધ કમરામાં બાંધી દેવા નથી માંગતી કે ચારે બાજુથી ખિડકીઓ દરવાજા બધું બંધ કરી હજળબંબ. હું મારી જાતને એવા બંધ વાતાવરણમાં બંધિયાર કરી મૂકવા નથી માંગતી. મારા બારી બારણા ખુલ્લા મૂકું છું અને તમામ વિશ્વની સંસ્કૃતિઓની હવા ભલે આવે, તમામ વિશ્વની સંસ્કૃતિઓની હવા આવે, પવન આવે, લહેરકી આવે, ભલે આવે, કારણ કે એમાંથી કાંઈક નવું શીખવા મળશે, કાંઈ સારું શીખવા મળશે. અને મને ગૌરવ એ વાતનો છે, ભલે તમામે તમામ વિશ્વની સંસ્કૃતિઓ, વિશ્વના વિચારો, વિશ્વના કલ્ચરની પવનની લહેરકી આવે, પણ મને મારા ઉછેર ઉપર, મને મારા માતા પિતા ઉપર, મને મારા કુળના સંસ્કાર ઉપર અને મને મારા સંસ્કારોના પાયા ઉપર એટલો વિશ્વાસ છે કે ગમે એવા કલ્ચરનો પવન આવે, મારી સંસ્કૃતિના મૂળિયાથી મને કોઈ ઉખાડી નહીં શકે. મને મારી સંસ્કૃતિના મૂળિયાથી કોઈ ઉખાડી નહીં શકે. આવવા દો જે હવાને આવવી હોય. આને सीखिए ने, हम भी कुछ बाहर वालों से कुछ सीखें, बाहर वालों को हम कुछ अपना सिखाएं. નથી એ બધા લોકો ધોળિયા લોકો યોગ શીખતા, સારું છે ને, આપણું સારું છે, એ લોકો શીખે છે, એમાંથી કઈ સારું હોય આપણે શીખીએ. પણ આપણે શું કરી, ખરાબ ખરાબ હોય પેલું પકડી લઈએ છીએ. એ સંસ્કૃતિની ખરાબ આદતો જેનાથી પોતે લોકો દુખી છે. ડિવોર્સ રેટ 52%. અને આપણને બહુ લાગતું હોય ને સારું છે કે ભાઈ ચલો ન ગમ્યા તો છૂટા થઈ ગયા. ત્યાંના ટીનેજર્સ સાથે કોઈક વાર વાત કરજો. કોઈ એનઆરઆઈ મિત્રો તમારા હોય ને તો એને પૂછજો કે ત્યાંના જે લોકલ લોકો હોય છે, આપણા એનઆરઆઈઝ નહીં, ત્યાંના જે લોકો, એના જે મિત્રો ધોળિયાઓ ભૂરિયાઓ, કોઈ ટીનેજરને પૂછજો, 13-14 વર્ષના લોકો, મોટા ભાગના લોકો 70% આર having issues with their mental disorders. Why? Because their parents are not living together. Mom is living with some other dad and dad is living with some other mom. અને આ બધાની વચ્ચે બાળકો પીસાય. એટલે આખા બાળકનું 13-14 વર્ષની ઉંમરમાં એનું જે ફાઉન્ડેશન છે એ બહુ કાચું રહી જાય છે. People feel very lonely there. They don't have friends. They don't have someone who we can confine into. આપણી પાસે આપણો 15, 20, 5, 10, 15, 20 જણાનો પરિવાર છે. આ કેટલી મોટી મિલકત મારીને તમારી પાસે છે. આ બહુ મોટી મૂડી છે. ભલે 5 જણા રહેતા હો, 10 જણા રહેતા હો, 15 જણા, 20 જણા, જે પ્રકારની વ્યવસ્થા હોય, પણ આપણે આ 5, 10, 15, 20 જણા સાથે રહીએ છીએ, કેટલી મોટી મિલકત છે, એની કદર આપણને હજી નથી. ત્યાં જુઓ તો ત્યાં 12-13 વર્ષથી લઈને બાળકોની અંદર એટલી નિરાશા, ડિપ્રેશનનું પ્રમાણ છે. શું કામ? કારણ કે માતા અને પિતા બેયનો પ્રેમ એક સાથે પામતા નથી. અને સાચું કહું, કોઈ પણ બાળક માટે, કોઈ બાળક નાનું હોય ને, ટીનેજર હોય કે એનાથી પણ નાનું હોય, 10 વર્ષનું બાળક હોય, 8-10 વર્ષનું બાળક હોય, એના માટે સૌથી વધુ સિક્યોર, એના માટે સૌથી વધુ પોઝિટિવ ફિલિંગ આપતી વસ્તુ કઈ છે ખબર છે? એના બંને માતા પિતા હળી મળીને પ્રેમથી રહેતા હોય ને, એ દ્રશ્ય જોઈને બાળકને જે આનંદ આવે ને, એવો આનંદ એને બીજી કોઈ વસ્તુમાં ન આવે. તમે જોજો, પતિ પત્નીની અંદર જરાક ઝઘડો થાય ને, કોઈ પણ વાતને લીધે ઝઘડો થાય, બાળકને તો ખબર ન હોય ને કઈ વાત, કારણ કે એ તો થોડું સમજી શકવાનું છે. તમે જોજો, પતિ પત્ની વચ્ચે થોડીક ઉગ્ર બોલાચાલી થાય ને, બાળક સહેમી જાય. સમજણું 2-3 વર્ષનું એવું નહીં, સમજણું બાળક, 8-10 વર્ષનું જે બાળક હોય ને, એ સહેમી જાય, જે થોડું થોડું સમજી શકતું હોય. દે ડોન્ટ લાઈક ઇટ. એને ન ગમે. એ બાળકના મગજ ઉપર બહુ માઠી અસર ઉપાડે છે. એક બાળક માટે પોતાના માતા પિતા એકબીજાને પ્રેમ કરતા હોય, એકબીજાની સાથે રહેતા હોય, આનાથી વધારે સલામતી ભર્યું વાતાવરણ બાળક માટે બીજું કોઈ હોતું જ નથી.